ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જે મેઘરાજાને વરસતો જોઈ ખેડૂત રાજીનો રેડ થઈ જતો, તે મેઘો ખેડામાં ખેડૂતોને રડાવી ગયો। 20 ઇંચ વરસાદથી ખેડાના માતર, માલાવાડા, ભલાડાના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા। ડાંગરના પાક હજુ ઉગી નીકળે તે પહેલા જ તેનો દાટ વળી ગયો। ખેડૂત એક ઝાટકે જ પાયમાલ થઈ ગયો અને ધોવાઈ ગયા સેંકડો ખેડૂતોના સપના। હવે ટ્રેક્ટર, કૃષિ લોનના હપ્તા કેવી રીતે ભરવા તે સવાલ છે, ત્યારે બસ હવે એક જ આશ છે, સરકારી સહાય। ખેડામાં વરસાદથી ખેતરો ખેદાન મેદાન, ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવારી તમામ નિષ્ફળ થયું છે। ખેડૂતની મહેનત એક ઝાટકે ધોવાઈ ગઈ। હજુ બીજા ક્યારે ધરું નંખાય અને પછી ક્યારે નવો પાક થાય એની તો કોઈ શક્યતા જ નથી। મેઘાની દેવાવાળીથી ખેડૂત થયો દેવાદાર। જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું? ખેતી નિષ્ફળ, ઘાસચારો પણ બરબાદ। ખેતી નાશ પામી છે। પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડ ને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે। પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે। ભેંસને ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી। જ્યારે આકાશમાંથી અમી છાંટણા થાય ત્યારે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠે, પરંતુ જ્યારે એ જ આકાશમાંથી આફત વરસે ત્યારે જગતનો તાત ભાંગી પડે છે। ખેડામાં જ્યાં ખેતરો હતા તે હવે તળાવ બની ગયા છે। ખેડા જિલ્લામાં વરસાદે માત્ર ડાંગરનો પાક જ નથી ધોયો, પરંતુ ખેડૂતોના સપના ધોઈ નાખ્યા। તેમની આર્થિક સ્થિતિ, તેમના ભવિષ્યને પણ વહાવી દીધું। આ કોઈ નદી કે વિશાળ સરોવર નથી, આ છે માલાવાડા ગામના ખેડૂતોની કર્મભૂમિ, જ્યાં થોડા દિવસો પહેલા 500 થી 900 હેક્ટરમાં ડાંગરની લીલીછમ રોપણી લહેરાતી હતી, ત્યાં આજે માત્ર વિનાશના પાણી ફરી વળ્યા છે। એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, ખેડૂતોની આશા પર પાણી ફેરવી ગયો। તૈયાર થયેલ ડાંગરનું ધરું સંપૂર્ણપણે ડૂબી ગયું। જે ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો વહાવ્યો, તેઓ આજે પોતાના જ ખેતરને ડૂબતું જોઈને જીવ બાળી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખ્યા, હવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હવે તે ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે। જ્યાં ખાવાના જ ફાંફા છે, ત્યાં હવે લોન કેવી રીતે ભરપાઈ કરવી? વખત સિઝને અમારી ખેતી નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જવાથી અમે બોજાની અંદર દબાતા જઈએ છીએ। તો આ બોજાની અંદર દબાવવાનું કારણ કે એ તો કુદરતી માર છે, આપણે એ સમજીએ છીએ, પણ કારણ કે અમે જે ક્રોપ લોનો લીધી હોય એનું અમે વળતર ના કરી શકીએ, તો અમે આ બોજાની અંદર અમે ક્યાં સુધી દબાતા જઈશું, તો અમારી પાછળ અમારી પરિસ્થિતિ કેવી થશે એનું અમને હજુ કોઈ વિચાર જ મગજમાં નહીં આવતો કે હવે આ જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું। કોઈને કૃષિ લોનની ચિંતા છે, કોઈને ટ્રેક્ટરના હપ્તા ભરવાની ચિંતા। જ્યારે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય ત્યારે જે પીડા થાય છે, તે પીડા આજે માલાવાડાના દરેક ખેડૂતની આંખમાં સ્પષ્ટ ઝલકી રહી છે। ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી અને આ વર્ષે પણ કુદરતે કોઈ કસર ન છોડી। આફત માત્ર ખેતી પર નથી આવી, પશુપાલનને પણ મોટો ફટકો પડ્યો છે। અબોલ પશુઓ માટે હવે ઘાસચારો બચ્યો નથી કે અમારા પાછળની વસ્તી અત્યારે ખવડાવું પીવડાવું છું, એ જ અત્યારે કામકાજ ક્યાં જવું, એ જ અમારી પરિસ્થિતિ ખરાબ છે। અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે। ભેંસને ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી। ગામડામાં મેન આવકનું સાધન ખેતી અને પશુપાલન। હવે ખેતી નાશ પામી છે। પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડ ને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે। એટલે કહેવાનો મતલબ ખેડૂતનો પ્રશ્ન છે અને પશુપાલનનો પ્રશ્ન છે, બે પ્રશ્ન ભેગા થયા। કારણ ખેતરમાં 4 બાર નથી કોઈ લીલો પડવાશ વળવાનો, એટલે સ્થિતિ બહુ ગંભીર ઉદ્ભવી છે। હવે ખેડૂતોની એક જ આશા છે અને તે છે સરકાર। શું સરકાર તાત્કાલિક સર્વે કરી આ જગતના તાતને બરબાદ થતો બચાવશે, કે પછી આ પાણીની સાથે ખેડૂતોના આંસુ પણ વહી જશે? ખેડૂતોની મહેનત પાણીમાં ધોવાઈ, વીઘે 5 થી 7 હજારનો ખર્ચ પાણીમાં।
મહેમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો. આકાશમાંથી વરસતી મેઘાની હેલી ધરતીપુત્રો માટે આશીર્વાદ નહીં, અભિશાપ બની ગઈ. મહેમદાવાદ તાલુકામાં વરસેલા અનરાધાર 25 ઇંચ વરસાદે જાણે ખેડૂતોના અરમાનો પર પાણી ફેરવી દીધું. કુણા ગામની સીમ અને હીરાચંદની મોવાડીમાં સર્જાયેલા જળબંબાકારે ખેડૂતોની આંખોમાં આંસુ લાવી દીધા. પરસેવો રેડીને ઉગાડેલો પાક નજર સમક્ષ નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા. 1 વીઘા જમીનમાં 5 થી 7 હજારનો ખર્ચ કરી ડાંગરની રોપણી કરી, પણ પાણી બધું તાણી ગયું. હવે પાણી ઓસરે તો પણ નવેસરથી રોપણી કરવી પડે તેવી સ્થિતિ છે. 18 વીઘામાં અત્યારે પાણી ભરાઈ ગયું. અવિરત 23 તારીખથી વરસાદ ચાલુ છે અને મહેમદાવાદમાં હાલ 25 ઇંચ વરસાદ પડવાથી અવિરત આ વિસ્તારમાં લગભગ 23 તારીખથી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ થતો નથી. અને અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડોગર રોપેલી હતી. હવે આ ડોગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની નથી અને બધી બાતલ જ જવાની છે. એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે. આમાંથી કોઈ એમને 1 પણ રૂપિયો હાથમાં આવવાનો નથી. હવે આ પાણી ક્યારે ઓસરે અને ખેડૂત ક્યારે રોપણી કરે? કેમ કે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. ઘરનું ગુજરાન ચલાવવા માટે સપના જોનાર આ ખેડૂતો આજે કુદરતના પ્રકોપ સામે દયનીય સ્થિતિમાં મુકાયા છે. અન્નદાતાની આ વેદના શું સરકારના કાને પહોંચશે ખરી? હવે સમયસર સરકારી સહાય મળે તો જ ખેડૂતોના આંસુ લૂછાઈ શકે. મારે અત્યારે હાલ 25 વીઘા ડાંગર રોપેલી છે. આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે. આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે. માટે બધા જ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે અને પાણી ભરાઈ ગયેલું છે. પાણી ઓસરી શક્યા નથી હજુ સુધી. જુઓ આ આકાશી દ્રશ્યો. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી પાણી જ પાણી છે. ખેતરો પેટમાં ફેરવાઈ ગયા છે. ખેડામાં ખેડૂત વરસાદની રાહ જોતો હતો અને તેણે એવું ધાર્યું ન હતું કે વરસાદ આવશે ત્યારે બધું જ ખેદાન મેદાન કરી નાખશે. ખેડા જિલ્લામાં હાલ વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ભલાડા, માતર આસપાસના વિસ્તારોમાં હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ છે. સતત ભરાયેલા પાણીના કારણે ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ગામમાં 24 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ત્યારે અમારા સંવાદદાતા ભિલોડામાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા તો સીમ વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગામમાંથી પસાર થતો કાંસ છલોછલ છે, જેના કારણે હરસિદ્ધિપુરા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે. 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે. અત્યારે જે ઉભો છું તે સાયલા ભલાડા રોડ છે. આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે. અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો. બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે. તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. 5000 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ. માતરમાં પણ મેઘાએ ખેતરો જળબંબાકાર કરી નાખ્યા. માતરના વાલોત્રી ગામે વરસાદ બંધ થયે 48 કલાકથી વધુ સમય વીતી ગયો, છતાં આ પાણી નથી ઓસર્યા. માતરની 5000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર લાવીને ડાંગરની વાવણી તો કરી, પણ સંપૂર્ણ ધોવાઈ ગઈ. ત્યારે 24 કલાક સતત વરસાદ પડવાથી અમારા ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે
એટલે અત્યારે પાણીની બહુ પુષ્કળ પરિસ્થિતિ છે. રસ્તાઓ ચારોમુખ બંધ થઈ ગયા છે. કે ખેડૂત તમામ આજુબાજુના વાલોત્રી, બામણગામ, હાડેવા, વિરોજા, વસ્તાણા તમામ ગામોના ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવાડી આ તમામ નિષ્ફળ થયું છે. એટલે મારે સરકારશ્રીને એક વિનંતી છે કે ખેડૂતોને કોઈ પણ રીતે મદદ કરે એવી અપેક્ષા રાખું છું. અહીં આગળ ડાંગર રોપાઈ જાય છે. ધરુનું બહુ મોટું નુકસાન છે. ડાંગરને એકદમ 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે એકદમ પાણીનો ભરાવો થઈ ગયો. પાણીનો આગળ કોઈ નિકાલ થાય એવો છે નહીં જાજો, અને આગળ નારો ને એવું બધું ભરાઈ ગયું છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર તેમને વળતર આપે. ત્યારે આ સંકટના સમયમાં ખેડૂતોની પડખે જોવા મળ્યા જિલ્લા ભાજપ પ્રમુખ નૈના પટેલ અને ધારાસભ્ય કલ્પેશ પટેલ. ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર મળે તે માટે તેઓ સરકારમાં રજૂઆત કરશે તેવી ચોક્કસ ખાતરી આપી. અત્યારે માતર તાલુકાના આખી વિધાનસભાના બધા જ ગામો પાણી છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટેની ચોક્કસ ધારાસભ્યશ્રી અને અમે બધા રજૂઆત પણ કરીશું. 48 કલાક બાદ પણ ખેતરોમાં 7 થી 8 ફૂટ પાણી. માતર તાલુકામાં ભારે વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યું. અનેક ખેતરોમાં હજુ 7 થી 8 ફૂટ પાણી છે. અલગ અલગ કાંસમાંથી આવેલા પાણી બામણગામ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા. હજારો વીઘા જમીન જળબંબાકાર બની ગઈ. 3 દિવસથી પાણી ભરાઈ રહેતા ખેતરોમાં વાવેલા તમામ ધરો પાક નિષ્ફળ છે. અલગ અલગ કાંસ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેતીમાં નુકસાનીનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોન સર્વે પણ કર્યો. હવે ખેડૂતોને તે ચિંતા સતાવી રહી છે. પહેલા મોંઘું બિયારણ બરબાદ થયું. હવે પાણી ઉતરશે નહીં તો ખેડૂત ક્યારે ડાંગર રોપશે અને ક્યારે પાક થશે? બામણ ગામની 1100 હેક્ટરમાં પાણી સંપૂર્ણ થઈ ગયું છે. એટલે આજુબાજુના ગામડામાં ફરી વળ્યું છે. રોડ પર બધે પાણી, ગામમાં કાલે પાણી આવી ગયું હતું ખરું, આજે ઓછું થઈ ગયું છે. ઘરોવાળીને સંપૂર્ણ સાફ થઈ જશે. હવે ડાંગર નાખીને મોંઘું બિયારણ નાખીને ખેડૂતો કરશે શું? અમારો ડાંગર ક્યારે રોપશે, ક્યારે પાક થશે અમારો? 1200 વીઘા જમીન પાણીમાં બરબાદ. દલુલી ગામમાં પણ ખેતરો જાણે દરિયો બન્યા. 1200 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. ખેતરે બરબાદીના નિશાન છે. અત્યારે ડાંગરની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હજુ બીજા ક્યારે ધરું નંખાય અને પછી ક્યારે નવો પાક થાય એની તો કઈ શક્યતા જ નથી. હજારો વીઘાનું નુકસાન છે. અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો થયો છે બધાને. માનો ને અત્યારે મોંઘા બિયારણ, મોંઘા ખાતર, આ બધા ખર્ચા, ખેડના ખર્ચા, ડીઝલના ખર્ચા. ખેડૂત પોતાનું દર્દ ઠાલવી રહ્યો છે. ખેડૂતને આ મેઘરાજાએ ક્યાંય નથી રાખ્યા. હવે એ જ ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે કે આફતમાંથી બેઠા કેવી રીતે થવાશે. ખેડા જિલ્લાની અંદર 3 દિવસ પહેલા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદે જે તારાજી સર્જી છે તેના સીધા દ્રશ્યો બતાવીશ. અત્યારે આ જે વિસ્તાર છે આ કોઈ દરિયો કે કોઈ સમુદ્ર નહીં, પરંતુ ખેડા જિલ્લાના છેવાડા ગામના ખેડૂતોની ખેતરો છે. તમે જોઈ શકો છો માત્ર પાણીનો પ્રવાહ એવો વહી રહ્યો છે કે જાણે દરિયાના મોજા આવતા હોય તે પ્રકારે દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અહીંયા આ તમામ જે જગ્યા છે ત્યાં આગળ ડ્રોન થી પણ અમે જયારે તસવીરો જોઈ ત્યારે અમે પણ અચંબિત થયા, કારણ કે આ 20 કિલોમીટરનો જે વિસ્તાર છે અને આ 20 કિલોમીટરના વિસ્તારની અંદર સંપૂર્ણ પાણી ગરકાવ થઈ ગયું છે. અત્યારે હું જે ઉભો છું તે જગ્યાએ પાણીનો પ્રવાહ એટલી ઝડપીથી વધી રહ્યો છે કે મને ઉભું રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે, જેના કારણે જે વાહન વ્યવહાર ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. 24 કલાક જેટલો સમય થઈ ગયો, પરંતુ જો પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. એટલે કહી શકાય કે હજુ પણ સ્થિતિ દયનીય છે અને એના ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દલોલી, ખેડા. પૂર સામે દેશી પદ્ધતિ. ભારે વરસાદે ડાંગરના તૈયાર ધરોનો સોથ વાળી દીધો, પરંતુ નિરાશ થઈને બેસી રહે તે ખેડૂત કેવો? જગતનો તાત ક્યારેય હાર નથી માનતો. આધુનિક ખેતીમાં કુદરત રૂઠી તો હવે ખેડૂતોએ પોતાના બાપ દાદાના સમયની દેશી પદ્ધતિનો સહારો લીધો. ત્યારે સમજીએ કે શું છે આ વરોડિયું. આ પદ્ધતિમાં ડાંગરના બિયારણને પહેલા 2 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને કોથળામાં ટાઈટ બાંધી દેવાય છે. કોથળાની ગરમીથી ડાંગરમાં ફૂટીઓ ફૂટે છે. જ્યારે ખેતરમાંથી વરસાદી પાણી ઓછું થશે ત્યારે આ ફૂટેલા ડાંગરને સીધા ખેતરમાં નાખવામાં આવશે. આ દેશી જુગાડથી માત્ર 15 થી 20 દિવસમાં જ નવું ધરું તૈયાર થઈ જશે.
પેલા દાદાઓ આપણા પહેલાથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ, અને નાની નાની ફૂટી ગઈ છે. હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી ધરું રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવે. આ દેશી પદ્ધતિમાં ખર્ચો જરૂર વધે છે, પણ ખેડૂતોને 70% સુધીની સફળતા મળવાની પૂરેપૂરી ગેરંટી પણ છે. બસ હવે ખેતરમાંથી પાણી ઉતરવાની જોવાઈ રહી છે રાહ. અને ત્યાર પછી ફરી એકવાર ડાંગરના વાવેતરની પ્રક્રિયા ધમધમી ઉઠશે. કુદરત ભલે ગમે તેટલી કસોટી કરે, પણ આ ખેડૂતોનો સંઘર્ષ ચાલુ જ રહેશે. એમ કઈ હાર થોડી મનાય.